માં જગદંબાના આરાધનાનો પર્વ એટલે 9 દિવસની નવલી નવરાત્રિ. ગુજરાતના ગરબા તો હવે વર્લ્ડ ફેમસ થયા છે, ત્યારે આજે આપણે એક યુવાધન સાથે મળવાના છીએ અને કામરેજ વિસ્તારના સ્મિત રંગરસ ક્લાસના જે માલિક છે, જેઓનું નામ સ્મિત છે, તેમની સાથે આજે વાત કરીશું કે યુવાઓનો કેવો થનગનાટ છે, તેમણે કેવી તૈયારીઓ કરી છે, તે બાબતે એમની સાથે થોડી વાત કરીશું. ક્લાસીસ ચાલુ થાય છે નવરાત્રિના 6-7 મહિના પહેલાં ચાલુ થઈ જાય છે અને લોકો એટલા ઉત્સાહિત હોય છે કે એ લોકો એક વીકમાં 6 દિવસ કન્ટિન્યુ ભરતા હોય છે નવરાત્રિ સુધી. અને નવરાત્રિ સુધીમાં એ લોકો એટલા બધા સ્ટેપો શીખતા હોય છે કે જેની અંદર દોડિયા હોય કે ગરબા હોય, દાંડિયા હોય, વેસ્ટર્ન હોય, ટીટોળા હોય, એટલું બધું શીખે છે અને લોકો એન્જોય પણ એટલો જ કરે છે. અને જેની અંદર એજ સાથે કોઈ લિમિટ નથી. નાના છોકરાઓથી લઈને 35 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો પણ અંદર આવે છે અને લોકો એટલું બધું શીખે પણ છે. અને એ લોકોમાં ઉત્સાહ પણ એટલો હોય છે કે જેમ જેમ નવરાત્રિ નજીક આવે છે તેમ તેમ એ લોકોના ઉત્સાહ વધતો જાય છે. અને નવરાત્રિ જેવી નજદીક આવે છે ત્યારે એ લોકો પ્રિપેરેશન કરે છે નવરાત્રિમાં રમવા માટેનું, કે 1 કલાકનો રાઉન્ડ, 2 કલાકનો રાઉન્ડ હોય એ લોકોનો. તો એ લોકો પ્રેક્ટિસો એટલી બધી કરે છે કે 1-2 કલાક સુધી ક્લાસમાં પ્રેક્ટિસ કરે છે કન્ટિન્યુ વગર બેસીએ. અને ત્યાર પછી નવરાત્રિના ડ્રેસીસથી લઈને કે નવરાત્રિના 9 દિવસ ક્યાં રમવાનું છે, કોમ્પિટિશનમાં રમવાનું છે, અને એ રીતનું આખું પ્રિપેરેશન એ લોકોનું ચાલતું હોય છે, જેનું ડિસ્કશન એ લોકો અમારી સાથે પણ કરે છે અને અમે એ લોકો સાથે પણ કરીએ છીએ. સ્મિત રંગરસ ગરબાના ઓનર સાથે તો આપણે વાત કરી. હવે જેની સાથે મહત્ત્વની વાત કરવાની છે, જે લોકો 9 દિવસ માટે, જેનો સૌથી વધારે થનગનાટ હોય છે ગરબા રમવા માટેનો, શું પહેરવું, શું ન પહેરવું, કોની સાથે મેચિંગ કરવું, ન કરવું, એવા બધા જે સવાલો છે, તો આપણે યુવાધન સાથે જ વાત કરીશું કે એ લોકોને કેટલી બધી અંદરથી ઈચ્છા છે કે જલ્દીથી ગરબા નજીક આવી જાય અને આપણે શું કરશું અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવી રીતે રહેવું તે બાબતે વાત કરીશું. મારું નામ ક્રિશા આનંદ પટેલ છે. હું છેલ્લા 2 વર્ષથી સ્મિત રંગરસ ગરબા ગ્રુપમાં રમવા આવું છું. મને ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે અને હું મારી ફ્રેન્ડ લોકો સાથે, મમ્મી પપ્પા સાથે બહાર રમવા પણ જાઉં છું, ત્યાં હું ખૂબ જ એન્જોય કરું છું. ઓકે ક્રિશા, તારા મંતવ્ય પ્રમાણે ગરબા એટલે શું? ગ એટલે ગાવું, ર એટલે રમવું ને બા એટલે માં. 2 વર્ષથી તમે લોકો બધા જ જ્યારે ગરબા રમો છો, તમારા મંતવ્ય પ્રમાણે પહેલાં જે ગરબા રમાતા હતા તે અને અત્યારે આપણે જે ગરબા રમીએ છીએ એની વચ્ચે શું ફરક છે? પહેલાં જે ટ્રેડિશનલ રમાતું હતું એમાં પેલા જૂની રૂઢિ પ્રમાણે ગરબા રમાતા હતા, પણ અત્યારે બધું ટ્રેડિશનલ નવું આવી રહ્યું છે ગરબામાં. ઓકે, ગરબા રમવા એટલા મહત્ત્વના છે એ વાત 100% સાચી. આપણે માતાજીની આરાધના કરીએ છીએ, 9 દિવસ માની સાથે ગરબા રમીએ છીએ, બધા મળીએ છીએ. સુરક્ષાની દ્રષ્ટિએ શું કહેશો? સુરક્ષાની દ્રષ્ટિએ કે આપણે ટ્રેડિશનલમાં રમીએ છીએ તો વ્યવસ્થિત આપણે માતાજીને ગરબા રમીએ છીએ, વ્યવસ્થિત આપણે જે ટ્રેડિશનલમાં રમીએ છીએ વ્યવસ્થિત ચોલી પહેરીએ અને આપણે આપણી મર્યાદામાં રમીએ ત્યારે આપણી સુરક્ષા રહીએ, નતર ના રહીએ. મારી પીપડી દેવલ હોલ વરુડી, ઓ પીપડી દેવલ હોલ વરુડી, ખમા 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 ખોડિયાર બમે નવલા ખાય લોબડી યાળિયું ભેળિયું મળિયું મડડે રાસ રમે માં.